તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 9. તો જોઈએ સવાલ નંબર 9 માં શું આપેલું છે. તો સવાલ નંબર 9 કંઈક આવો આપેલો છે કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો શું શોધવાનો છે, આપણે અહીંયા મધ્યક શોધવાનું કીધેલો છે. અને માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપણને આપેલી છે કે સાક્ષરતા દર 45 થી 55 વચ્ચે શહેરોની સંખ્યા કેટલી છે 3. અને આ જે માહિતી આપેલી છે એ માહિતીનો શું શોધવાનો છે મધ્યક. અહીંયા મધ્યક શોધવા માટે આપણે ત્રીજું સૂત્ર વાપરીશું એટલે કે પદ વિચલનની રીતનું સૂત્ર. સૂત્ર શું હતું પદ વિચલનની રીતનું? મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ પદ વિચલનની રીતનું સૂત્ર. હવે સૂત્રની અંદર જે કિંમતો આપણે જોઈતી હોય એ કિંમતો આપણે અહીંયા શોધવી પડશે. સૌથી પહેલા તો આપણે આવૃત્તિ એટલે શું કહેવાશે? fi. અને fi ની કિંમત હંમેશા જે માહિતી આપેલી હોય એમાં જે બીજું કોષ્ટક હોય એ શું હશે? તમારી fi ની કિંમત. એટલે કે આવૃત્તિ આપણને ખબર છે fi ની કિંમત. એના પછી જોઈશે આપણે xi ની કિંમત. તો સૌથી પહેલા તો xi ની કિંમત શોધવી પડશે. xi ની કિંમત કઈ રીતે શોધવાની? તો જે પણ વર્ગ અંતરાલ આપેલો હોય એનો સરવાળો ભાગ્યા 2. 45 વત્તા 55 કેટલા થાય? 100. 100 ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે આપણો? 50. તો પહેલી માહિતી માટે આપણા માટે xi ની કિંમત કેટલી થઈ? 50. હવે જો બધાનો તફાવત કેવો હોય? સરખો હોય તો તફાવતને આમાં ઉમેરતો જવાનો. 55 માઈનસ 45 કેટલા થાય? 10. બધાનો તફાવત 10 10 નો આપેલો છે અને એ જે તફાવત હોય એને આપણે શું કહીએ? h. તો h ની કિંમત અહીંયા કેટલી થઈ જશે? 10. તફાવત 10 10 નો તો xi ની કિંમતમાં ઉમેરતા જાઓ. તો અહીંયા આવશે 60, એના પછી આવશે 70, એના પછી આવશે 80 અને એના પછી આવશે 90. આ થઈ ગયો xi ની આપણી કિંમતની માહિતી. હવે એના પછી તમારે શું શોધવાનું? તો એના પછી આપણે જોઈશે a. તો a ને આપણે કહીએ છીએ માહિતીનો ધારેલો મધ્યક. મધ્યક ધારવાનો શેમાંથી? તમારે તો xi ની કિંમતમાંથી. સામાન્ય રીતે આપણે જે વચ્ચેની કિંમત હોય એને શું ધારીએ? a ની કિંમત ધારીએ. તો અહીંયા વચ્ચેની કિંમત કઈ થશે? આ 70. તો 70 ને આપણે a ની કિંમત લઈ લઈએ. એના પછી તમારે શું શોધવાનું? તો તમારે શોધવાનું ui. તો એના પછી માહિતી તમારે આવશે ui ની. ui ની કિંમત કઈ રીતે શોધવાની? તો જે આપણે a ધાર્યો હોય ત્યાં શું લખી દેવાનો? 0. એના ઉપર -1 -2 જ્યાં સુધી ચાલતું થાય ત્યાં સુધી એક એક ઉમેરતા જવાનો. 0 ની ઉપર માઈનસમાં આવશે અને 0 ની નીચે એ જ રીતે આવશે પ્લસમાં. એટલે કે 1 2 3 નીચેની સાઈડ જ્યાં સુધી માહિતી આપી હોય ત્યાં સુધી એક એક ઉમેરતા જવાનું. બધા જ દાખલાઓ માટે ui ની જે ટેબલ હશે એ આ રીતે જ બનશે. ધારેલો મધ્યક હોય ત્યાં 0, ઉપર માઈનસમાં ઉમેરતા જાઓ, નીચે પ્લસમાં ઉમેરતા જાઓ. એના પછી આપણે શું જોઈશે? fi ગુણ્યા ui એટલે કે બંનેનો ગુણાકાર. તો fi અને ui નો આપણે કરી લઈએ ગુણાકાર. એટલે કે આ બે માહિતીનો ગુણાકાર. 3 દુ 6 તો જવાબ થશે -6. 10 એકા 10 તો જવાબ થાય -10. 11 ગુણ્યા 0 એ શું થઈ જાય? 0. 8 એકા 8 અને 3 દુ 6. હવે અહીંયા જુઓ, આનો આપણે સરવાળો કરવાનો. હવે સરવાળો આપણે કરીએ તો આ બંનેનો સરવાળો શું થશે? -16. અને આ બંનેનો સરવાળો શું થઈ જશે? 14. તો 16 માંથી 14 બાદ થશે તો જવાબ કેટલો મળશે આપણને? -2. કેટલા મળશે? -2. હવે a મળી ગયો, સિગ્મા fi ui મળી ગયો, h મળી ગયો. વધ્યું શું? સિગ્મા fi. એટલે કે આ માહિતીનો સરવાળો. હવે માહિતીનો સરવાળો આપણને આવૃત્તિનો સરવાળો આપેલો જ છે. શહેરોની સંખ્યા કુલ કેટલી આપેલી છે? 35. તો આનો સરવાળો કેટલો થઈ જશે? અહીંયા 35. સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ અને સાદું રૂપ આપી દઈએ તો આપણને શું મળી જશે? જવાબ મળી જશે. સૌથી પહેલા તો a એટલે શું હશે? ધારેલો મધ્યક. એની કિંમત કેટલી હતી? 70. તો અહીંયા આવી જશે 70 વત્તા સિગ્મા fi ui એટલે કે આનો સરવાળો કેટલો હતો? -2. કૌંસની અંદર લખી દઈએ આપણે -2.
ભાગ્યા સિગ્મા fi નો સરવાળો કેટલો હતો 35, તો અહીંયા આવી જશે 35 અને બધી સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે h ની કિંમત કેટલી હતી 10, તો h ની જગ્યાએ આવી જશે 10. સાદું રૂપ આપી દઈએ તો આને 2 વડે ભાગી શકાય બંનેને, આને 2 વડે ભાગશો તો 5, બંનેને 5 વડે ભાગી શકશું તો અહીંયા 5 વડે ભાગશો તો જવાબ આવશે 2, આને 5 વડે ભાગશો તો 7 પંચા 35 બરાબર અહીંયા થશે 70 પ્લસ માઈનસ શું થાય માઈનસ 2 ગુણ્યા 2 કેટલા થશે 4 ભાગ્યા 7. 4 ને આપણે જો 7 વડે ભાગીએ તો જવાબ શું થાય 4 ને જો આપણે 7 વડે ભાગીએ તો સૌથી પહેલા તો ભાગ નહીં ચાલે એટલે 0 પોઈન્ટ આવશે, ત્યારે અહીંયા શું લખીશું 0. 7 પંચા કેટલા થાય 35, 40 માંથી 35 જશે તો કેટલા વધશે 5, ઉપરથી આવશે 0. 70 કેટલા થાય 49, 50 માંથી 49 માઈનસ થાય એટલે 1 અને 0, 7 એકા 7. તો અહીંયા 0 પોઈન્ટ પછી આપણને 3 કિંમતો મળી ગઈ, તો અહીંયા મૂકી દઈએ. તો અહીંયા આપણો જે જવાબ છે એ 70 માઈનસ 0.57 તો 70 માંથી જો 0.57 આપણે બાદ કરીશું તો આપણો જે જવાબ છે એ થઈ જશે 69 પોઈન્ટ. 100 માંથી 57 બાદ કરો તો કેટલા વધશે 43, તો અહીંયા જવાબ થઈ જશે 69.43. તો આ થઈ ગયો આપેલી માહિતીનો મધ્યક જે આપણને શોધવાનો કીધો હતો.